वडोदरा में आज जेतलपुर स्थित आम आदमी पार्टी के कार्यालय में प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया। कार्यक्रम की अगुवाई पार्टी के प्रमुख अशोक ओझा ने की। प्रेस कॉन्फ्रेंस में उन्होंने आरोप लगाया कि वडोदरा शहर में अंग्रेजी शराब, देसी शराब और ड्रग्स का धंधा खुलेआम चल रहा है। ये धंधा सड़कों से लेकर सोसाइटी तक और यहाँ तक कि स्कूलों के आसपास भी देखा जा रहा है। अशोक ओझा ने बीजेपी सरकार पर आरोप लगाते हुए कहा कि राज्य और शहर की पुलिस इन अवैध कारोबार को रोकने में नाकाम रही है। आज गांधीना गुजरातમાં જે છેલ્લા 30 વર્ષથી દારૂનો ધંધો થઈ રહ્યો છે, દેશી દારૂ હોય કે ઇંગ્લિશ દારૂ, ગુજરાતને બરબાદ કરી નાખવામાં સૌથી મોટો હાથ ભારતીય જનતા પાર્ટીનો છે। આજે ખૂણે ખૂણે ગુજરાતની અંદર દારૂ વેચાઈ રહ્યો છે। દેશી દારૂ આવે છે ક્યાંથી? બરોડાની અંદર 1600 થી 1700 દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે। ઠેર ઠેર દારૂ મળે છે। સ્કૂલની બાજુમાં હોય, બેંકની બાજુમાં હોય, પોલીસ સ્ટેશનની બાજુમાં હોય। આજે મંદિરની સામે ઠેર ઠેર સારી સારી જગ્યાઓ પર સોસાયટીઓના નાકે દારૂના ધંધા કયા કોના કહેવાથી ચાલી રહ્યા છે। આજે આપની સમક્ષ બોલાવી આપને અને જે અમે કહેવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર બરોડા એક એવી જગ્યા છે કે ખરેખર એક શૈક્ષણિક અને સંસ્કારી નગરી છે। ત્યાં દરેક કિલોમીટર 500 મીટર પર દરેક જગ્યાએ દારૂના અડ્ડા ચાલતા હોય। આજે છાણી, જય માલી, બાજવામાં અમિત, દશરથમાં શૈલેષભાઈ, વિશ્વામિત્રીમાં દિવાળીભાઈ, માંજલપુરમાં ભાનુભાઈ, અંબે સ્કૂલ કૈલાસબેન, આવા તો અધડક લોકો દારૂના ધંધા કરે છે। સાહેબ, આજે આ દારૂ આવે છે ક્યાંથી? કોણ બનાવે છે? કોણ આટલી છૂટ આપે છે? મહારાષ્ટ્રમાં નહીં, હવે તો દારૂની ફેક્ટરીઓ ગુજરાતમાં લાગી ગઈ છે। પહેલા તો રાજસ્થાન, મહારાષ્ટ્રથી આવતું હતું, પણ હવે જે ભાજપના મોટા મોટા બુટલેગરો જે ભાજપમાં જોડાયેલા છે તે બધાએ દારૂની ફેક્ટરીઓ અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા આ જગ્યાઓ પર દારૂની ફેક્ટરીઓ ઊભી કરી છે। આજે દેશી દારૂ ઠેર ઠેર ગામડાઓમાંથી ટેમ્પો ભરી, રિક્ષા ભરી અને આખા બરોડાની અંદર વેચાય છે। હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અમે સોમવારથી જનતા રેડનું કામ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। એસએમસીને અમારી સાથે રાખીશું અને ઠેર ઠેર જેટલી જગ્યાએ દારૂના અડ્ડા હશે બધે જ અમે જનતા રેડ કરીશું। અમે નથી ઈચ્છતા કે આ ગાંધીના ગુજરાતમાં દારૂનો આટલો મોટો વેપાર ચાલતો હોય અને આ જાડી ચામડીના નેતાઓને ખબર ના હોય। બધી જ ખબર છે। જાણી જોઈને આ ધંધો કરાવવામાં આવે છે, પોતાના હપ્તા બાંધવામાં આવ્યા છે। સરકાર પોતે આ બધું જાણી જોઈ કરાવી રહી છે, રૂપિયા લઈ રહી છે, કારણ કે મોટા મોટા બુટલેગરો ભારતીય જનતા પાર્ટીના છે જે આ ધંધામાં સંડોવાયેલા છે। આજે આપના માધ્યમથી હું કહીશ કે છેલ્લા 30 વર્ષથી ગાયો ભેંસો ધીરે ધીરે ઓછી થતી જાય છે। ડુપ્લિકેટ દૂધ, જે ખરેખર દૂધ આટલું થતું જ નથી તો આ બધું દૂધ આવે છે ક્યાંથી? મોટી મોટી મીઠાઈઓ, પનીર, માખણ, દૂધ। અરે આજે આપણા જે બાળકો છે તેમને ઓરિજિનલ દૂધ નથી મળતું અને સરકાર એવું કહે છે બાળકો કુપોષણથી પીડિત છે। અરે સાહેબ, ઓરિજિનલ દૂધ ક્યાંય મળતું જ નથી। 5% દૂધની અંદર 95% ભેળસેળ થાય છે। માંજલપુર, મકરપુરા, આ મકરપુરા જીઆઈડીસીમાં બી દૂધની ફેક્ટરીઓ છે કે જ્યાં 500,000 લીટર દૂધ જાય છે અને એની સામે 22,000 લીટરના ટેન્કરો દૂધના ભરીને નીકળે છે। તો આ દૂધ ક્યાંથી પૂરું પાડવામાં આવે છે? સાહેબ, હું તો બે જગ્યા બે વસ્તુનો વિરોધ છે કે જે ન હોવું જોઈએ, દારૂ ન મળવો જોઈએ, તેની ગુજરાતની અંદર, વડોદરાની અંદર રેલમછેલ છે અને જે દૂધની ખરેખર જરૂરિયાત છે, દૂધ દિવસે દિવસે પશુઓ ઓછા થતા જાય છે, એની પર સરકાર કોઈ પણ જાતનું ધ્યાન ન આપી અને જે લોકો ડુપ્લિકેટ દૂધ બનાવે છે તેવા માફિયાઓને સરકાર પોતે સપોર્ટ કરી રહી છે। આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે જેટલા બુટલેગરો છે ચેતી જજો કે સોમવારથી આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ જનતા રેડ કરશે અને તમને ખુલ્લા પાડશે। ચાહે પછી તમે સરકારી માણસ હશો, ભાજપના માણસ હશો કે આમ જનતા હશો, તમે આ દરેક વસ્તુનો ભોગ બનશો। એના કરતાં ચેતી જાઓ
સોમવાર સુધીમાં તમારા બધા ધંધા બંધ કરી દો. આપના માધ્યમથી હું પોલીસને બી કહીશ કે પોલીસે બી આ બધું જે કંઈ છે એમના સમેટવા હોય તો સમેટાવડાવી લો, અથવા તો પછી સોમવારથી તમે બી તૈયાર રહેજો, કારણ કે સૌથી મોટી બદનામી તો પોલીસની જ થવાની છે.